જય ચેલા બાબાની. બાબા તમે કાલ જે નિવારણ કીધું હતું કે નહીં એ પ્રમાણે મેં કાળી ચૌદશ ના દાડા આવી ગયા. 4 વખરીના પત્તોય લાયા. હવે 4 વખરીના પત્તો ઘેરે ભગતે મૂકી દીધો. હવે એનું આગળ શું કરવાનું ને ભગત ને તો બધું વ્યાટા થઈ જાય. સંજયભાઈ ભગત ના પૂછો તમે કે ભાઈ તારા થોડું આમ ફરક પડ્યો કે નહીં? ફરક પડ્યો તો કોઈ ફરક નહીં પડ્યો. એમ જ છે બધું. તો ભાઈ ખોટી તો નહીં તમારી આ રે. તમારા પર બાબા શંકા કરો, ભગત શંકા કરે આબરૂ જશે હો. નહીં જવા દઉં લે. હા બારના હતા બહુ મજબૂત મન હતા. બારના જેવું કામ કરજો બૈરા ફાડી નાખશે યાર. બાબા બારનાથ ને હું વટી ગયેલો ચેલો ઉલે એમનો. બાબા કરો તો બાબા ના ચમ જતા રે તન તમારા કો. બાબા જતા રહ્યા ચમ કે એમનો થોડું ભગવાન નો આદેશ હતો એટલે જઈ રહ્યા. તપસ્યા કરવા જાય ભાઈ શંકર બાબા તો માણસ હારા જ હતા પણ તમારા ઉપર વિશ્વાસ થોડો આપણા અનુભવ ને સંજયભાઈ શું કેવું તમારું? એટલે આમનું તમે જે ઉપાય કીધો પણ કહીશું કે ફરક નહીં પડ્યો એટલે પછી દુનિયા શંકા કરે ના કરે. ભાઈ વાત વાપરો મારી સુનિલભાઈ. આપણે તમને કીધું તું એ તમે કરી, તમને ફરક પડ્યો નહીં. તો અત્યારે મારા આડે હેડો તમે શમશાન ભૂમિ પર. જોકન મારી હવેલી છે બીજી ઈકણ હેડો પાટ નાખીને આપણે એના મુરમહી કાઢી નાખીએ. બરોબર? કાવતરું છે ભાઈ. શાંતિ રાખો ફાટી જશે ભાઈ એ કાવતરાને આપણે મુરમહી કાઢીએ પણ હજુ એક વિઘન આવશે પાડે ભાઈ. લ્યો બાબા આ તો આયા તાના વિઘન આયા જ કરી કે તમાર ગામમાં પગ મૂકે તાના સંજયભાઈ જેને કાવતરું કર્યું ને એ ભાઈ પાવો ભાઈ રાક્ષસ એક મોકલવાનો. આપણા જોડે આપણે જશું નીકળ આપણા મુલાકાત રાક્ષસ ની પેલા થશે. તમે ગભરાશો નહીં, મારા જોડે રહેજો. એટલે હું રાક્ષસ ને મારી રીતે સંભાળી લઈએ. લે તમારો વાંકો નહીં થવા દઉં. તમે માણસ ભલે રહ્યા, માણસ તો હું એવું ભાઈ. બરોબર તાકાત નો તો એ નહીં. પણ સુનિલભાઈ મારો કહેવાનો મતલબ શું ખબર છે કે તમે ખાલી મારા જોડે રહેજો, તમને કશું થવા દે નહીં. નહીં થાય એની ગેરંટી મારી ભાઈ. બસ એનથી વધારે જોવો તમારે. ભગત ને પૂછી લે તમારા વિધિ કરાવી પછી હોય તારના વિઘણ જ આવા આજ જોઈ જઈએ. વિઘન તો અમને તો ખબર છે કે તમારે વિઘન આવો આબાનો હતો ને કમી હોય તમારે કા મુલાકાત કરાવું કેવું છે બાર ના જતા રહે ને કા બધા આ ધંધા જ ના આદરવાન થશે. જઈએ તમારે શમશાન એટલે ભગત માની જાય ભૂમિએ જઈએ તા હેડો લેડો તાન ભાઈ. જય બાબા બારનાથ અલક નિરંજન. હા અલક નિરંજન. લેડો ભાઈ આગળ તમે આગળ આવો, હું પાછળ રહું છું. આ એક વિધિ ચાલુ થઈ જાય પછી વિધિ ચાલુ થઈ ગઈ. પ્રભાવ તો ભાઈ આ રાક્ષસ આટલો મત છે. એને તો બૈરો સોલે નહીં જો બાબા. ના ના મને તો કશું ના થાય. બચ્ચો તમે મારા ચેરે આવો. બોલો બારનાથ ની જય. બારનાથ ના ચેલાની જય. બારનાથ ના ચેલાની જય. આ બાબા આમ તાકાત જ લાગે. આટલા ફેંકી નાખ્યા. સોલે ના જોય. ના ના એ તો બાબા ની તાકાત. તમે જોઈ શકો છો આ રાક્ષસ કેટલો ભારે છે. એને મારે બસ બોલો બાબા ચેલાની જય. બાબા ચેલાની જય. આવો બચ્ચા આવો. બાબા તમે ગાયબ થઈ જાય નો ડાયરેક્ટ બેઠક થઈ ગઈ તમારી. ये हमारा प्रभाव है बच्चा. આવો પ્રભાવ. हम कुछ भी कर सकते हैं बच्चा. આવતી કડા બધા તો ઊંચા થઈને ફસવાના હતા. ये राक्षस नो प्रभाव है तो बच्चा. આપણ આવું મોટો એટલી પહાડી માં પડ્યા કોઈનો જીવ જતો રહે એ વિઘન પટી ના જીવ. ના બચ્ચા એની વિધિ બાકી है. જે કરો જલ્દી કરો બાબા અને કા મહેમાન બાપરા મરી જશે. बच्चा उसकी तो विधि हम करेंगे. लेख में कोई मेख मार नहीं सकता बच्चा. ये હું કહું મતલબ નવલા बच्चा हम कहने का शब्द पहचानो बच्चा. અમે તો સામાન્ય મોના શું શબ્દ પૈસાના. બાબા તો રાજસ્થાન થી આયા કો हिंदी बोली. हम कुछ भी कर सकते हैं बच्चा. हमारी बात ध्यान से सुनो. आपको जो सही लगे वो करो.
हम क्या कह रहे हैं, हमारी बात ध्यान से सुनो, कान खोल के सुनना। બાબા તમે ગુજરાતી अनसुनी मत करना बात को। બાબા આપણે ગુજરાતમાં ગુજરાતી બોલા ठीक है बच्चा, ના બાબા બોલવા દે. બાબાની વિધિનો એનો એક પ્રકાર હોય તો આપણને ખબર. शांत હિન્દી શાંત બોલો બાબા, પ્રભાવ હિન્દી से બોલો, बच्चा હિન્દી બોલો, बैठो। ઇંગ્લિશ બોલો, જે બોલે બોલો, પણ આ મહેમાનને બધું રંગે ચંગે પૂરું કરાવજો. ओके बच्चा ठीक है, हमारी बात सुनो। હા કો બાબા. जो प्रभाव हुआ था हमारी ओ गुफा थी ना હા મધુલી. मधुली पे, हाँ। वहाँ पे जो प्रभाव हुआ था वो राक्षस ने किया हुआ था। वो राक्षस जैसा तैसा नहीं है। સુનિલભાઈ તો ક્યાં પડ્યા હી રહી ગયો वो तो भाई बच गए, सुनील भाई आप बच गए भाई। બાબા તમારે નાખી દીધા ઊંચા તમારે કરીને ઊંચા પસાર કરીને હતા. वो राक्षस खतरनाक है भाई, मैं क्या बोला, वो राक्षस खतरनाक है भाई। તમે વાત કરશો તમે બાબા એના અંગાત યુદ્ધ કરી શકશો? मैं करूंगा युद्ध, પાડી ના દે આપણે બધાને. ना पारी दे। સંજુભાઈ બધી વાત છો આપણે મારું નિરાકરણની વાત લાવો ને આપણે ઓય આયા હવે તો એટલે બાબા વિધિ કરે હેડો. ठीक है बच्चा, આપણે ઓછો બંધ કરી દો. बधाए आँखों बंद कर दो। હવે ગુજરાતી વિધિ થશે। કોઈ ઓછો ओम त्रिम स्वाहा, 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 त्रिम स्वाहा, ओम 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 त्रिम स्वाहा, બાબા નિરાકરણ તો લાવો ચમ बच्चा છો તમે? बैठ जाओ। જે બાબાની વિધિ છે મહેમાન સમજતા નહીં. આ તો બેહી તો બાબાની વિધિ છે. આ તો. પણ બાબા बच्चा એ તો ખાઈ ये हमारा प्रभाव था, આવો જેવો પ્રભાવ તે તોડવું પડી તમારે तेरे पे बहुत भारी संकट है, उसको मुझको दूर करने का है। અને મારા ઉપર હું હતું મન દીધું. बच्चा तू भी इसके साथ है, इसलिए भाई तुमको भी देना पड़ेगा मुझे। બાબા આ અમારા હારે જતા સેવા કીએ પણ સેવા કીએ અમે. ये हमारा सेवक है, हम उसको नहीं दे सकते, आपको दे सकते। ત્રણ ચાર દાડા ये થી મારા તમારે एक बात बताओ, दुख किस पे है, तुम्हारे पे उस पे? મેરે પે हाँ તો भाई आपको सहन करना पड़ेगा, वो दुख मेरे को दूर करना है आपसे। હા હવે બીજી બે ચડજો એટલે તો પટી જાય તું. હા તો બસ શાંતિ બેહો ને કે બધું થઈ જાય. કર્યું બરોબર કર્યું બરોબર કાઢો क्रीम स्वाहा, ओम क्रीम स्वाहा, ओम क्रीम स्वाहा। बोलो बच्चा। આજ તો મારા શિકારને હું છોડીશ નહીં. તમે એવો બાબુ હોય તો એને મારા ધામ ફસાવીને મારી નાખીશ. આજ તો મારા બાબાને હું છોડીશ નહીં. આજ તો હું મારી દિવ્ય શક્તિથી બાબાને જોઈ લઉં, મારા શિકારને. આજે તો પાંચમા શિકાર. આજે કદાચ શિકારને હું ઉલાળી મેલીશ. લે આ તાળી લે, આ મરી ગયો. એ ઉપર ઉપર બાબા જઈ લેજો, બાબા જઈ લેજો. બાબા કન લઈ જાઓ આ બાબા હું કરી તમે આ મોને મરી ગયો હું. હું લઈ बैठ जाओ बच्चा, बैठ जाओ। અરે બેહાય નહીં, આ મરી ગયો. बच्चा बैठ जाओ, मैं कह रहा हूँ बैठ અરે जाओ। ખબર નહીં પડતી. અરે મરી ગયો. આ મરી ગયો, મરી ગયો. અમને અંગાતા હતા ગોમમાં કે બહારના મહેમાન હે बच्चा તમારા ये રાક્ષસ નો પ્રભાવ મેં ના પાડી હતી કે તમે ઉભા થતા નહીં, તોય એની સત્તા તમે ઉભા પણ થયા। તીર વાગ્યું. એ મારી લક્ષ્મણ રેખાની બહાર બેઠો તો એટલે એને તીર વાગ્યું એ રાક્ષસ નું। અલે બાબા પણ નિવારણ લાવવાનું તો આઈના બાબરો આ તો મરી જાય આનો દેશ મરી ગયો આનો ગમે ઘેર જવાબ આલો. આ ભાઈ જો શેતો બેહે તો પણ તમારી વાત તમારે સાચી. કહેવાનું નજીક બેહે ભાઈ બા આપણાનું ખબર હવે માર ઘેરું જવાબ આલવાનું લો બાબુ આનો વાન મરે લઈ જવાનો માર મરણ નહીં લઈ જવાનો, તો આજીવન નું કરી આપું।
તો કરો હાલ. જીવ તો ના થાય તોય થતો છે. ના થાય બાબુ કરશે કેમ નહીં કરી? એની જવાબદારી મારી, હું જીવતો કરી આપું તમને. આ તો લો કરો તાને એ વિધિ કરજો હેડજો. ના થાય આ તો બધું ખોટું લાગે. મને ખોટું જ લાગે હારી. આ ખોટા લાગે મને લાગે તમારા બાબા. નમઃ શિવાય. પૈસા પૈસા આલે તમે? કોઈ નહીં આ લેજો. ઓમ હું પેલા નમઃ ફોર્મ પટી જાય શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બચ્ચા બાબા માફ કરી દો, જે બોલે જોઈએ ભૂલ ચૂક માફ કરો. અલે મહેમાન માફી માંગો. ભૂલ ચૂક થઈ ગઈ, માફ કરી નાખજો. કોઈ દિક્કત નહીં હે બચ્ચા. મેં તમને કીધું તું હા. કે તમે મારા કહેવામાં રહેજો લે, બાબા પણ તોય એની છતાં તમે મારું કેવું મોન્યું નહીં. એના ભાઈને બહાર બેહાડ્યો. મારી લક્ષ્મણ રેખાની અંદર હતા તમે, તમને કશું થયું? બહાર કેમ જતો રહેતો? આ ભાઈના બહાર તમે બેહાડ્યો તો તમે. બહાર બેસે તો બહાર ના બેસે. બાબા એને ખબર નથી એ સૌ છેટો બેઠો. બોલો હવે કોઈ તમારો પૂછપરછ કરવી હોય તો કરી શકો ને. એની વિધિ રાક્ષસની આપણે કરી કઈ આપીએ. માર્યું? કોણ કને માર્યું? એ રાક્ષસ કયો રાક્ષસ? લાલ સિંગ વાળો રાક્ષસ છે. એ તો બાબા વૈકણ આવશે તો અમારે બધા થાય. નહીં નહીં, આટલે તમે ઉભા ના થતા, મારી મઠુલીની બહાર જતા નહીં. બસ એ તો અંદર આવી જશે. બરોબર? હાલો અને પૃથ્વી વાળો રાક્ષસ છે, એના શરીકે પૃથ્વી દોડેલી છે. બરોબર. અને એ બહુ ખતરનાક રાક્ષસ છે. પછી એ તો અમન તો હવે મારશે જ ને કાન જોઈ નહીં મારા જોડે રહો તમે, મારી મઠુલીની બહાર જતા નહીં. તમારો વાર પણ વોકો નહીં થાય. તો તાન તમે એના આગળ લડવા જોતા ને અમે આટલે બેસી રહ્યું કેવું. એના હારે યુદ્ધ હું કરીશ. તો યુદ્ધમાં અમને ભાગ લેવા દો. હા. અમને થોડી થોડી તાકાત આવે તો અમે યુદ્ધમાં ભાગ લઈએ. ના બચ્ચા, હું તમને ના લઈ શકું એમાં. જેમ કે એ રાક્ષસ બહુ કઠિન છે ને બહુ તાકાત વાળો છે. હું તમારો જીવ જોખમમાં ના મૂકી શકું. થોડુંક તપ આલો. તમારો જીવ જોખમમાં મેલીને હું તમને ના કરી અમે શકું. તમારા પાછળ ઉભા રહે. તમારા સેના હોય લડવામાં જ છે. હારું હેડો તાન હું એક મંત્ર માર દઉં તમારા ઉપર, એટલે તમને કશું અસર થશે નહીં. ઓમ નમઃ શિવાય. આજે મારો શિકાર બચી ગયો. હું મારા બે રાક્ષસને બોલાવી લઉં. ઈટ માર, આધર થઈ જાઓ. ઓલા ગુરુજી આપણે યુદ્ધ કરવાનું છે. ઈટ માર. તૈયાર છું. બોલો ગુરુજી. બોલો ગુરુજી, આપણે યુદ્ધ કરવાનું છે. આધર થઈ જાઓ. આપણે सामेली पता नहीं युद्ध कराऊं छे वो बाबा बालनाथ का शेख है ना, उसको मानना है। आप देंगे બંકો બંકો